જય માધવ મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર વિડીયો લઈને। તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે। મિત્રો, આજકાલ છે ને જંક ફૂડનું બહુ વધી રહ્યું છે આપણી અંદર, અને એના કારણે આપણે કંઈક હેલ્ધી ફૂડ પણ સાથે લેવું જોઈએ, અને એટલા માટે જ આપણે આવી ગયા છીએ સલાડ રિપબ્લિકમાં। સૌથી પહેલાં તો તમને એનું એડ્રેસ આપી દઉં। ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 7, અંબિકા પિનેકલ, લજામણી ચોકની બાજુમાં, મોટા વરાછા, સુરત। તો ચલો જોઈએ કે કયા કયા સલાડ રાખે છે અને કેવા બનાવે છે, બધું જ આપણે ટેસ્ટ કરવાનું છે। તો ચાલો મારી સાથે।
આપણી ઓર્ડર આવી ગયો છે. સૌથી પહેલાં તો એની જે વાત કરું ને તો 799 રૂપિયામાં એક વીકલી મેમ્બરશીપ છે 5 દિવસ માટેની. પછી છે 3199 રૂપિયામાં 22 દિવસ માટે મંથલી મેમ્બરશીપ છે. અને 109 રૂપિયા જ્યુસ જે આની સાથે તમે મંગાવો છો તો 109 રૂપિયા પર ડેમાં પડે છે. અને તમારા ચોઈસનું જ્યુસ તમને કરી આપે છે. એવું નથી કે એ લોકો જે ફિક્સ હોય એ જ્યુસ, આપણે જે જ્યુસ જોતું હોય એ આપણને કરી આપે છે. અને સૌથી પહેલાં આપણે લીધું છે ફ્રૂટ બાઉલ અને એની સાથે છે કોલ્ડ સલાડ અને સાથે આપણે લીધી છે સ્મૂધી. ખાસ કરીને સૌથી મોટી વાત છે ને, મને આ જગ્યાની હાઇજીનની જે વસ્તુનું જે ખાસ ધ્યાન રાખવામાં આવે છે ને, પર્સનલી ખરેખર બહુ ગમ્યું છે. અને જીમમાં જે જતા હોય, જીમ લવર હોય, એના માટેનું આ સલાડ સૌથી બેસ્ટ રહી છે. તો આપણે પહેલાં સ્ટાર્ટઅપ કરીએ ફ્રૂટ બાઉલથી. એમાં આપણે સ્ટ્રોબેરી નાખી છે. તમે જોઈ શકો છો કે દરેક ફ્રૂટ તમને સામા જ દેખાતા છે. સ્ટ્રોબેરી છે, પછી દ્રાક્ષ છે, તરબૂચ છે, ટેટી છે, આ બધા જે ફ્રૂટ તમને સામા દેખાતા છે. તો આપણે પહેલાં ફ્રૂટ બાઉલ કરીએ. ફ્રૂટનો ટેસ્ટ તો આપણને બધાને ખબર જ હોય છે કે કેવો હોય છે, એટલે એની તો કોઈ ટેસ્ટની વાત કરવાની થતી જ નથી. સલાડ લીધું છે મસલ પાવર, એની અંદર એને 3-4 જાતના કેપ્સિકમ ને લેટસ ને જે પનીરને બધું નાખ્યું છે, સોસીસ ને એનો સ્પેશિયલ મસાલો છે. ખરેખર આમ જોવામાં જ આમ એમ લાગે કે ભાઈ આ તો ખાઈ જ લેવાય. તો ચલો જોઈએ કેવું બન્યું છે. જોરદાર હેલ્ધી ફૂડ બનાવ્યું છે ભાઈ. ટેસ્ટની વાત કરું, નોર્મલ સ્પાઇસી છે પણ સાથે સાથે સ્વીટનેસ થોડીક છે, એટલે એના કારણે છે ને ખાવાની ખરેખર મજા આવે છે. હવે એની સાથે આપણે એની સ્પેશિયલ સલાડ રિપબ્લિક સ્મૂધી લીધી છે, આપણે ટ્રાય કરીએ. ખાસ કરીને ત્યાંનું જે પેકિંગ છે ને, પેકિંગ જ મને પર્સનલી ગમ્યું છે. પેકિંગ બહુ ખરેખર જોરદાર છે ને યુનિક છે. સ્મૂથીની વાત કરું ને, સ્વીટનેસ ઉપર છે પણ થોડીક ખટાશ લાગે છે, કેમ કે લગભગ સ્ટ્રોબેરી નાખેલી છે એમાં. અને ટેસ્ટમાં ખરેખર બહુ મજા આવે એવું છે. હવે આ બધું જોઈને મારાથી તો રોકાતું નથી, હું ફટાફટ આ પતાવું છું. અને બીજી વસ્તુ કે જ્યાં સલાડ છે અને આ જે કાંઈ પણ વસ્તુ અહીંયા મળી રહી છે, એ જો તમારે તમારા ઘરે ડિલિવરી જોતી હોય તો શોપની 3 કિલોમીટરના એરિયામાં ફ્રીમાં હોમ ડિલિવરી પણ કરી આપે છે. અને સાથે સ્વિગી અને ઝોમેટોમાં પણ આની વસ્તુ અવેલેબલ છે. સૌથી મોટી વાત, સૌથી મેઇન વસ્તુ જે મને અહીંની પર્સનલી વધારે પસંદ આવી છે એ છે કે અહીંયા ક્યાંય પણ શુગરનો યુઝ કરવામાં નથી આવતો. જ્યાં પણ શુગરની જરૂર પડે ત્યાં ઓરિજિનલ હની એટલે કે મધનો ઉપયોગ થાય છે. એટલે એ પર્સનલી ખરેખર મને વસ્તુ બહુ ગમી છે. અને આપણી સાથે જોડાયા છે આ જે સલાડ રિપબ્લિક છે એના ઓનર એટલે કે મયુરભાઈ. પહેલાં તો મયુરભાઈ, વેલકમ ટુ ફૂડ ફોર સુરતીની અમારી યુટ્યુબ ચેનલમાં. અને કેટલા ટાઈમથી આ ચલાવો છો? આપણે 4 મહિના જેવું સમથિંગ થયું છે, દિવાળી પહેલાં સ્ટાર્ટ કરેલું છે. બરાબર. ને તમને કેવી રીતે વિચાર આવ્યો કે આપણે કંઈક સમથિંગ હેલ્ધી, કેમ કે અત્યારે શું છે કે લોકો સ્ટ્રીટ ફૂડ ને જંક ફૂડ બાજુ વધારે જતા હોય છે, તો તમને કેમ એમ લાગ્યું કે આપણે કંઈક સલાડ કે કંઈક હેલ્ધી ફૂડ લાવીએ માર્કેટની અંદર? એમાં એવું છે કે અત્યારની દોડભર જિંદગીમાં બધા પાસે ટાઈમના અભાવના કારણે કે એ રીતે હેલ્થના ઇસ્યુના કારણે નોર્મલી અત્યારે લોકો સલાડ માટે વધારે પ્રેરિત થાય છે. એના હિસાબે મેં જોયું કે આમાં એક ઓપોર્ચ્યુનિટી છે, તો એક આપણે સ્ટાર્ટ કરી શકીએ. બરાબર. ને ટાઈમ શું છે આપણી શોપનો? આપણો શોપનો ટાઈમ સવારે 10 વાગ્યાથી રાતના 11 વાગ્યા લગીનો છે. બરાબર. અને એડ્રેસ આપણે છે 7 ગ્રાઉન્ડ ફ્લોર અંબિકા વિનેકર શોપિંગ સેન્ટર નિયર લજામણી ચોક, મોટા વરાછા, સુરત. મને પર્સનલી ખરેખર બહુ મજા આવી છે અહીંયા. અને હું તમને પણ પ્રિફર કરું છું કે જે લોકો ખાસ કરીને જીમ કરતા હોય છે, જે લોકોને પોતાની હેલ્થ માટે કંઈક કરવું છે, એ લોકો એક વખત અહીંયા અવશ્ય મુલાકાત લેજો. તમારી એક વખતની મુલાકાત અવારનવારની મુલાકાત થઈ જાય છે, એ મારી ગેરંટી. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, નીચે કોમેન્ટ કરી દો, અને ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.